દરેક ક્ષેત્રની અંદર પોલીસ એ આપણા સરકાર તરીકે આજે જ્યારે જરૂરિયાતમંદ બાળકોને જે પુસ્તક વિતરણ અને કીટ વિતરણ વસ્ત્રદાનનું જે આયોજન થઈ રહ્યું છે તે બદલ સમગ્ર પોલીસ પરિવાર સ્ટાફ અને અત્રે ઉપસ્થિત શ્રી પાનમિયા સાહેબ, અમારા સિનિયર સિટીઝન ફોરમના તમામ સભ્યશ્રીઓ અને માનનીય ઠાકોર સાહેબ, તો આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને બોલાવે અને એક સુંદર મજાનું પ્રસંગનું આયોજન થઈ રહ્યું છે. અને આ નવી વિદ્યાલયના સદાબહાર આચાર્ય શ્રી જીતેન્દ્રસિંહ ઠાકોર સાહેબના માર્ગદર્શનને પ્રેરણાથી આવો એક સરસ મજાનો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત જંબુસર શહેરના લોકપ્રિય પોલીસ ઇન્સ્પેક્ટર આદરણીય શ્રી માનનીય સાહેબ, મારા સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ માનનીય શ્રી જીતેન્દ્રભાઈ, હર્ષદભાઈ, સીસીટીવી કેમેરાના માધ્યમથી પરીક્ષાઓ લેવાય છે. 10મા ધોરણનું પણ 90% ઉપર અમારું પરિણામ હોય છે. એમાં 9મા અમારી પાસે જે બાળકો આવે છે એમાંથી લગભગ 50% બાળકો એવા હોય કે જેમને વાંચતા લખતા પણ નથી આવડતું. તો જેવા બાળકોને કેવી રીતે તૈયાર કરવા એ અમારું મંડળ અમને માર્ગદર્શન આપે છે. જે પ્રમાણે શિક્ષકો સર્વપ્રથમ બેઝિક કવર કરે છે, 10મામાં આવતા બાળક તૈયાર થાય અને જો એ પ્રમાણે મહેનત કરે તો લગભગ મોટાભાગના બાળકો સફળતા મેળવે છે. તેની પાછળનું કારણ આ છે. એક વખત આકસ્મિક બોલાવવા ખાતે શનિવારે જિલ્લા શિક્ષણ અધિકારી અમારી સ્કૂલમાં આવ્યા હતા. હું આચાર્યની ઓફિસમાં હતો અને વેલકમ આવ્યું, કુર્સી પર બેસાડ્યા. મને એવું આકસ્મિક મુલાકાતે આવ્યું, તમારું નોકર લાવો એટલે અમારા શિક્ષકોને કહ્યું એક શિક્ષક રજા પર હતા એ સીએલ મુકાઈ ગઈ. શનિવારે મને બીજું અડધો કલાક જ થયો અમારી સ્કૂલને શરૂ કરી. હું મસ્તર જોયું પછી દૈનિક નોટ પૂછી લાવો, બધા શિક્ષકોને દૈનિક નોટ પૂછી એમાં પણ મારી સહી થઈ ગઈ. ત્યાર પછી ઉઠકો એ બધાની હાજરી હતી એટલે એ હજુ બાકી હતું એટલે મારે દરેક વર્ગની મુલાકાત કરી. 9મા ધોરણમાં અમે ગયા એટલે એ ક્લાસમાં થોડા પ્રશ્નો પૂછ્યા. પછી અમારા ક્લાસની સંખ્યા કેટલી છે બોર્ડ પર લખાઈ ગયું એટલે મારા કે સમથિંગ 58-58માંથી હાજર. એવી રીતે આખી સ્કૂલમાં ભર્યા તો શનિવારના સમયે પણ જ વિદ્યાર્થી સાહેબ ગયા હતા. અને સાહેબે પછી પરિણામ પૂછ્યું મને. ત્યારે સાહેબે પૂછ્યું મને કે ઘણી બધી સ્કૂલમાં છોકરાઓ આવતા નથી, પરિણામ આવા કારણોસર આવતું નથી, તેના માટે શું? તેના માટે મેં સરને આ બધી બાબતો સમજાવી કે અમારા શિક્ષકો એક દિવસ બાળક ના આવે તો એમની ઘરે ફોન કરે છે, બીજે દિવસ આવે તેની રજા ચૂકવી લે છે અને વાલી મિટિંગ કરીને અમે જાગૃત કરીએ છીએ. વાલીનો પણ અમને સહકાર મળે છે અને મંડળ પણ અમને પ્રેરણા આપે છે. અને વાલી મિત્રોને પણ જ્યારે જ્યારે વાલી મિટિંગ હોય ત્યારે મંડળ સપોર્ટતું રહેલું છે. એના કારણે અમારા ટીમવર્ક કર્યું છે. અને એના પછી બીજે દિવસે એ જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો એ એની શિક્ષકોની જે ક્રેડિટ સોસાયટી છે એની મિટિંગ હતી નર્મદા જિલ્લામાં. અને ત્યાં એ સાહેબે કીધું કે ઘણા બધા પ્રશ્નો છે આપણી સામે, પણ આવા પ્રશ્નોની સામે પણ નવી વિદ્યાલય કેવી રીતે કામ કરે છે એના શિક્ષકો આચાર્યને તમે મળો તો તમને ખબર પડશે. ત્યાંથી અમારે એના અયુબભાઈ નંદરવા કરીને એના જે વિદ્યાર્થી હતા એમના બધા ફોન આવ્યા, કાલે શું થયું તમારે? તો સાહેબ તમારી સ્કૂલમાં બોલી રહ્યા છે. એટલે ટૂંકમાં આ રીતે બધી જગ્યાએથી અમને ઉત્સાહ વધારવામાં આવે છે અને ટીમવર્કથી બધા કામ કરે છે. અને ખાસ કરીને બાળકોનો અવસર થાય કારણ કે ગમે એટલી વાતો કરીએ ગમે એટલી રોકટોક કરીએ એનાથી નથી આવતું. સ્વયંશિસ્તથી આ બધું શક્ય બનતું હોય છે. તમારા બાળકો સ્વયંશિસ્ત વાળા છે. ખરેખર ફરીથી આપ સૌને જ્યારે મહેમાનશ્રીઓ છે ત્યારે હું પોતે તાળી પાડીને તમને બોલો. સવારે નાસ્તો નથી કર્યો કે શું? શંકરી ભાગવતથી અવન જવો હતું મજામાં ને? બરાબર. આજના આ પ્રસંગે ઉપસ્થિત શાળાના આચાર્ય શ્રી ઠાકોર સાહેબ તેમજ આ પોતાના હું ઘણું એવા અમારા સિનિયર સિટીઝન ફોરમના વડીલશ્રીઓ બધા અહીં હાજર છે. તેમજ
શાળાના શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો, આમ તો શાળાકીય જીવન જે છે ને એ બહુ મજાનું જીવન છે. શાળાકીય જીવન બહુ મજાનું જીવન છે. તમે ચાહે પહેલા ધોરણથી સ્ટાર્ટ કરો ને ત્યાંથી લઈને 12મા ધોરણ, તમારે કશું જ કરવાનું નથી ભણ્યા સિવાય. જ્યારે તમે કોલેજ લાઈફમાં જશો ત્યારથી પછી જવાબદારીઓ જે ચાલુ થાય છે એ જવાબદારીઓ જ્યાં સુધી માણસનું મૃત્યુ ના થાય ત્યાં સુધી એની જવાબદારીઓ મૂકો જોતી નથી. એટલે શાળાકીય જીવનમાં અત્યારે તમે જે જગ્યાએ છો એ ખરેખર બહુ મજાનું જીવન છે. એને ભરપૂર એન્જોય કરવાનું છે, ભરપૂર માણવાનું છે. ચાહે તમે કોઈ પણ વિષયમાં તમને આપણે સાદી ભાષામાં કહીએ ને ખોટ હોય, કોઈને ગણિત ના આવડતું હોય, કોઈને વિજ્ઞાન ઓછું આવડતું હોય, અંગ્રેજી તો બિલકુલ કોઈને ના આવડતું હોય, નથી જ આવડતું ને. એટલે એ વિષયો ટૂંકમાં છે જ એવા. અમારા લાઈફકાળમાં પણ આ બધી વસ્તુઓ, બધાના લાઈફકાળમાં બધી વસ્તુઓ પહેલી જ હોય. પણ તેમ છતાં એ વિષય જે નથી આવડતો એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જિંદગી જ્યારે તમારે શરૂઆત થશે કોલેજ કાળ પછી, જ્યારે તમારી જવાબદારીઓ એ બધી જ વસ્તુઓ તમને ઓટોમેટિક આવડી જશે. એટલે હાલનો જે તમારો સમય છે બિલકુલ એન્જોય કરવાનો, બિલકુલ જે શાળાકીય જીવન છે એ એન્જોય કરવાનો સમયગાળો છે. પણ એની સાથે સાથે શાળાકીય જીવનમાં જે તમારું ભણતર થાય છે એમાં એક બહુ મહત્ત્વની વસ્તુ શિસ્ત છે. શિસ્ત જ્યાં સુધી માણસના જીવનમાં ના આવે ત્યાં સુધી માણસનું જે અંતર છે ક્યાંક ને ક્યાંક ગુરુ રહી જતું હોય છે. અને એ જે શાળાકીય શિક્ષણમાં એનામાં શિસ્ત ના આવે તો એની જે અસર છે એના પાછલા જીવનમાં પણ ઘટતી હોય છે. અને એના લગ્ન જીવન દરમિયાન પણ અથવા તો એના પછી જ્યારે એના પોતાના છોકરાઓ થાય ત્યારે પણ એ વસ્તુઓ જોવા મળતી હોય છે. અમે જ્યારે પોલીસ ખાતામાં ભરતી થઈએ છીએ ત્યારે અમને માત્ર ને માત્ર એક જ વસ્તુ શીખવવામાં આવે છે કે શિસ્ત. અમે જ્યારે ટ્રેનિંગમાં હોઈએ ત્યારે અમારાથી અમે પીએસઆઈમાં ભરતી થયેલા, અમારાથી નીચેના લેવલના જે ઇન્સ્ટ્રક્ટર અમારા હતા એ અમારાથી કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલના હોય. તો એ લોકો અમને ટ્રેનિંગ આપતા તો અમારે એમને પણ સેલ્યુટ મારવી પડશે. અને અમને એવી રીતે શિસ્તમાં બાંધેલા કે તમને ઝાડ દેખાય તો ઝાડને પણ સેલ્યુટ મારવાનું. આ રીતનું એક શિસ્તનું વાતાવરણ જે ટ્રેનિંગ સ્કૂલોમાં ચાલે છે એ જ શિસ્ત શાળાકીય જીવનમાં પણ જરૂરી છે ખૂબ જ. તમારા શિક્ષકગણ હોય જે ચાહે તમને એકડો લખતા શીખવાડે કે પછી તમને સ્પેલિંગ લખતા શીખવાડે કે પછી તમને દાખલો ગણતા શીખવાડે, એ તમામે તમામ વસ્તુઓ તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવાની છે. અને જ્યાં સુધી તમે તમારા શિક્ષકોનું શિસ્ત અને એમનું માન સન્માન નહીં જાળવો ત્યાં સુધી તમારા જીવનની પ્રગતિ જે છે એ ક્યાંક ને ક્યાંક અધૂરી રહી જવાની છે. એટલે તમારા શિક્ષક જો કદાચ તમારી પાસે નાનું મોટું કંઈક કામ કરાવતા હોય એ પણ એક શિસ્તનો ભાગ છે. તમને શાળામાં સફાઈનું કહેતા હોય અથવા તો બીજી કોઈ પ્રવૃત્તિ માટે કે ભાઈ આ વસ્તુઓ પડી છે અહીંથી લઈને ત્યાં મૂક્યો હોય, ઠીક છે અત્યારનો સમય જે છે ડિજિટલ યુગ છે, મોબાઈલનો યુગ છે. એટલે ક્યાંક એવા કિસ્સા પણ સામે આવતા હોય કે મીડિયા પર્સન આવી જાય અને બતાવે કે ભાઈ આ શાળાના છોકરાઓને આ બધું કામ કરાવે. પણ મારી દ્રષ્ટિએ બિલકુલ અયોગ્ય બાબત છે. શાળાના બાળકોએ કામ કરવું જોઈએ. એમાં એક ટીમ ભાવના પણ ઉત્પન્ન થતી હોય છે. બરાબર, જે પણ છોકરાઓ તમે સાથે ભણતા હો તો શાળાકીય જીવનમાં કોઈ વસ્તુ નાચ જાત ઊંચ નીચ કોઈ વસ્તુ હોતી નથી. જે તમામ વ્યક્તિઓ છે, તમામ બાળકો છે એ એક જ છે. શાળાના જે પણ શિક્ષકગણ છે આચાર્યશ્રી માટે અને બધા માટે તમે એક જ છો. અને એ રીતની જે ટીમ ભાવના છે એ શાળાકીય જીવન દરમિયાન જ આવી છે. અને આ જે શાળાકીય જીવન દરમિયાન તમે જે પણ વસ્તુઓ શીખશો એ છેક સુધી તમારા જે જીવનકાળ છે આ આજીવન તમને યાદ રહેશે અને એ જ ઉપયોગી થવાનું. એટલે તમારા જો શિક્ષકગણ તમને કોઈ કામ માટે કરતા હોય તો એ કામ કરવાનું જ છે. અને શિક્ષક જો આપણને 2 લાફા મારતા હોય તો એ કાંઈ એમના પોતાના માટે નથી મારતા, એ તમારી ભલાઈ માટે. તમે કંઈક શીખો, તમારામાં શિસ્ત આવે, બરાબર, એના માટે જ કરતા હોય. એટલે અમુક
વસ્તુઓ એવી પણ ધ્યાને આવે છે કે ભાઈ શિક્ષક જે છે એ બાળકને ઢોરમાર મારે છે. ચલો એવા અપવાદરૂપ કિસ્સા ક્યાંક બનતા હોય છે, પણ જે શિક્ષક છે એને છે ને તમારામાં એ જોવે કે મારો જે વિદ્યાર્થી છે મારી શાળામાં મારી જોડે જે ભણે છે તે તમે તો આગળ વધશો. શિક્ષક તો ત્યાં રહેવાના છે, એમની લાઈફ તો અહીં પૂરી થઈ જવાની છે શિક્ષક તરીકે, પણ જે તમને તૈયાર કરવાના તમે આઈએસ બનશો, આઈપીએસ બનશો, ડૉક્ટર બનશો, એન્જિનિયર બનશો, તો તમે યાદ કરશો કે હું ઠાકોર સાહેબનો વિદ્યાર્થી છું. ઠાકોર સાહેબે મને ભણાવેલો હતો, હું આ શાળામાં ભણેલો છું. અમે અત્યારે જઈએ છીએ તો અમારી શાળામાં અમારા ગુણગાન ગવાય કે આ મારો વિદ્યાર્થી. એટલે તમે ભણીને આગળ વધશો તો શિક્ષકોનું જ ગૌરવ વધવાનું છે, તમારા ગામનું ગૌરવ વધશે, તમારા કુટુંબનું ગૌરવ વધશે. જે પણ સંસ્થાઓ અત્યારે તો સરકારશ્રી તરફથી પણ ખૂબ સારી સગવડો શાળામાં આપવામાં આવે છે, ખૂબ સારું યોજનાઓ લઈને આવે છે. જે બાળકીઓ છે એમના માટે સાયકલનું વિતરણ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. પછી અમુક